આજરોજ કૃષિ યુનિવર્સિટી થરાદના બીએસસી એગ્રીકલ્ચર ડિગ્રી કોર્સ અંતર્ગત નવીન શિક્ષણ નીતિ 2020 મુજબ યોગના થિયરીને પ્રેક્ટિકલ જ્ઞાન અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી એક દિવસીય યોગા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં થરાદના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ અને યોગાચાર્ય ડોક્ટર રીતેશ પ્રજાપતિ તથા યોગ શિક્ષક દશરથભાઈ સોની હાજર રહ્યા હતા। વિદ્યાર્થી મિત્રો માટે યોજાયેલા કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું। કોલેજના આચાર્ય ડોક્ટર આર.એલ. મીનાએ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપતા યોગના શૈક્ષણિક તથા વ્યવહારુ મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। ડોક્ટર રીતેશ પ્રજાપતિએ યોગા ફોર ઇનર અવેરનેસ એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન વિષય હેઠળ વિદ્યાર્થીઓને અત્યંત સરળ ભાષામાં યોગ અને પ્રાણાયામનું દૈનિક જીવનમાં મહત્વ સમજાવ્યું હતું। તેમણે યોગા દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, મનની એકાગ્રતા અને તણાવ મુક્ત જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું। યોગ શિક્ષક દશરથભાઈ સોની દ્વારા શિક્ષાર્થીઓને વિવિધ યોગ આસનોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓને યોગના પ્રયોગાત્મક પાસાઓનો અનુભવ મેળવી શકે। કાર્યક્રમના અંતમાં કોર્સ કન્વીનર ડોક્ટર પુષ્પરાજસિંહ દ્વારા આભાર વિધિ યોજી કાર્યક્રમને સફળ બનાવનારા તમામ અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ કોલેજ ઓફ એગ્રીકલ્ચર થરાદ ખાતે કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર આર.એલ. મીના સાહેબના સહયોગથી હું ડૉક્ટર રીતેશ પ્રજાપતિ યોગા ટ્રેનર તરીકે સવારની સેશનમાં કોલેજના વિદ્યાર્થીઓને યોગ કરવા માટે અને યોગ પ્રાણાયામનું માર્ગદર્શન આપવા માટે ઇનર અવેરનેસ અને સેલ્ફ રિયલાઇઝેશન માટે યોગા એ વિષય અંતર્ગત આજે એમને લેક્ચર આપ્યું અને તેઓને યોગાની ટ્રેનિંગ આપી। યોગા એ ભારતીય સંસ્કૃતિનું આપણું અભિન્ન અંગ છે અને સાચી જીવનશૈલી યોગ પ્રમાણે જો આપણે કરીએ, અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન અને સમાધિ એ 8 અંગોનો અભ્યાસ કરી અને આપણે આપણું જીવન સુખી કરી શકીએ છીએ। 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વ જ્યારે મનાઈ રહ્યું છે, ત્યારે આજે કોલેજ ઓફ એગ્રીકલ્ચર થરાદ ખાતે આપણે આ ઇનર અવેરનેસ અને સેલ્ફ રિયલાઇઝેશન માટે યોગાની તાલીમ આપવામાં આવી। મારી સાથે અમારા બનાસકાંઠા જિલ્લા યોગ કોઓર્ડિનેટર શ્રી દશરથભાઈ સોની સાહેબ પણ હાજર રહ્યા અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોએ આનો સારો લાભ લીધો। તે બદલ હું કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર આર.એલ. મીના સાહેબનો ફરીથી આભાર માનું છું। જય